વડોદરા ન્યાય મંદિર પ્રાંગણમાં આવેલ એડવોકેટ હાઉસ ખાતે બરોડા બાર એસોસિએશન દ્વારા આવેલ ઈ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન તેમજ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સિનિયર ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા। બરોડા બાર એસોસિએશન દ્વારા 8 લાખના ખર્ચે ઈ લાઇબ્રેરી બનાવવામાં આવી છે, જેથી ધારાશાસ્ત્રીઓને કાયદાકીય સંલગ્ન જો કોઈ સમસ્યા હોય તેનું જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે ડિસ્ટ્રિક્ટ જજના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં એસોસિએશનના પ્રમુખ, સિનિયર ધારાશાસ્ત્રીઓ અને મેનેજિંગ કમિટીના તમામ સભ્યો અને વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। by the Advocates Association, Baroda Advocate Association. કમલેશભાઈ ગંગવાની સાહેબ, who is no more, એમના સ્મરણાર્થે આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન થયું છે આજે। અને મેં અંદર જોયું છે ઘણા બધા સોફ્ટવેર, ઇન્ક્લુડિંગ બે સોફ્ટવેર જે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના બી વસાવવામાં આવ્યા છે। અને આઈ એમ વેરી હેપી ફોર ધ બાર કે બારનું એક નાનું પગલું છે જે એટલા કમ્પ્યુટરથી શરૂ થયું છે એ ધીરે ધીરે ખૂબ મોટા વટવૃક્ષોમાં પરિણામ છે અને ધીરે ધીરે મોર ફેસિલિટીઝ વિલ બી અવેલેબલ એન્ડ આઈ એમ હેપી કે આજે બહુ સારી શરૂઆત થઈ છે એન્ડ આઈ કોંગ્રેચ્યુલેટ ધ એડવોકેટ્સ ફ્રેટર્નિટી। થેન્ક યુ વેરી મચ। જો અમારા સિનિયર ધારાશાસ્ત્રી જે કમલેશભાઈ ટી ગંગવાણી છે, જેઓનું અવસાન થયું છે, એમની આ સ્મરણાર્થે એમની યાદગીરીમાં એક અમે આ ઈ લાઇબ્રેરીનું આયોજન કર્યું અને આજે એમને લોકાર્પણ કર્યું છે। માનનીય અમારા ડિસ્ટ્રિક્ટ જજ છે વડોદરા સાહેબ, એમના હસ્તે આજે એનું ઓપનિંગ કર્યું છે। અને આ એવી લાઇબ્રેરી છે, અદ્યતન લાઇબ્રેરી છે કે જે તમામ નાના મોટા તમામ વકીલોને કામ લાગશે અને કોઈ પણ નાનું મોટું જજમેન્ટ જોઈતું હશે હાઈકોર્ટનું, સુપ્રીમ કોર્ટનું, તો તાત્કાલિક મળી જશે। નવા જ વર્ષે સ્નેહ મિલનનું આયોજન રાખ્યું, સફળ રહ્યું, શું કહેશો? અમે તમામ વકીલો એકબીજા સાથે હળીમળી અને એકબીજાને શુભેચ્છાઓ અર્પે અને પોતે તમામ વકીલ મિત્રો ભેગા થાય અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવે, એ માટે આજે અમે સ્નેહ મિલન સમારંભ આયોજન કર્યું છે। અને આજે તમામ જ્યુડિશિયલ સ્ટાફ અને જ્યુડિશરી તમામને અમે આમંત્રણ કર્યા છે અને એ તમામ સાથે આજે અમે ભેગું કીધું।